ગરમી કે ઠંડીની મોસમ હોય કે પછી વરસાદની સિઝન, ગરમા ગરમ સમોસા મળી જાય તો પછી પૂછવું શું. તો આજે તમારી સાથે શેર કરીશ એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી એવા સમોસાની રેસીપી. તો સમોસાને મેં ખજૂર આંબલીની ચટણી સાથે સર્વ કર્યા છે. તો ચાલો સમોસાની રેસીપી જોઈ લઈશું. સૌથી પહેલાં લોટ બાંધી દઈએ. તો મેં અહીંયા 2 કપ મેંદો અને 2 કપ ઘઉંનો લોટ લઈ લીધો છે. અડધો કપ સોજી લીધો છે. હવે સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું. 1 ચમચી અજમો લઈ લીધો છે. એને આ રીતે હાથથી ક્રશ કરીને ઉમેરી દઈશું. અહીંયા મેં 4 ચમચી ઘી લઈ લીધું છે. બધું જ પહેલાં સરખું મિક્સ કરી લઈશું. હજી બીજી 2 ચમચી મેં ઘી ઉમેર્યું છે. તો લોટ આ રીતનો થવો જોઈએ. તો બસ હવે એમાં પાણી એડ કરીને થોડું થોડું હવે લોટ બાંધી દઈશું. લોટ ઢીલો ના થઈ જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું, કેમ કે લોટ ઢીલો થઈ જશે તો સમોસાનું પર એકદમ સરસ ક્રિસ્પી નહીં બને. મેં અહીંયા બંને લોટનું પ્રમાણ સરખું રાખ્યું છે. તમે એકલા મેદાના લોટનો પણ ઉપયોગ કરી શકો છો. તો બસ લોટ બંધાઈ ગયો છે. તેને અડધો કલાક રેસ્ટ આપી દઈશું. એક કડાઈમાં 4 ચમચી તેલ લઈ લઈશું. તેલ ગરમ થાય એટલે એક મીડિયમ સાઇઝની ડુંગળી મેં જેને સમારી લીધી છે તે ઉમેરી દઈશું. અડધી ચમચી હિંગ ઉમેરી દઈશું. તો ડુંગળી શેકાઈ જાય એટલે એમાં આદુ મરચાંની પેસ્ટ 2 ચમચી છે તે ઉમેરી દઈશું. જો તમે ડુંગળી ના ખાતા હોય તો અહીંયા સ્કીપ કરી શકો છો. બસ આદુ મરચાં પણ સરસ શેકાઈ જાય એટલે એમાં મસાલા કરી દઈએ. 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી હળદર અને અડધી ચમચી લાલ મરચું પાવડર લીધું છે. 2 ચમચી ગરમ મસાલો લઈ લીધો છે. થોડું પાણી એડ કરીશું જેથી મસાલો સારી રીતે શેકાઈ જાય અને નીચે ચોંટે પણ નહીં. તો મસાલો સરસ રીતે શેકી લેવાનો છે. અહીંયા મેં 1 વાટકી લીલા વટાણા બોઇલ કરીને લઈ લીધા છે તે ઉમેરી દેવાના છે. તો વટાણા અને મસાલો મિક્સ થઈ જાય એટલે મેં અહીંયા બટાકા લઈ લીધા છે 8 મીડિયમ સાઇઝના બોઇલ કરીને તે ઉમેરી દેવાના છે. જે વજનમાં 1 કિલો જેટલા બટાકા છે એને હાથેથી આ રીતે ક્રશ કરીને ઉમેરી દઈશું. તો બધું જ મિક્સ કરી લઈએ. સ્વાદ અનુસાર એમાં મીઠું ઉમેરી દઈશું અને અડધી ચમચી આમચૂર પાવડર લીધો છે તે ઉમેરી દઈશું. તો આ બધું જ મિક્સ કરી લેવાનું છે અને મસાલાને 3 થી 4 મિનિટ શેકી લઈશું જેથી સમોસામાં સરસ ટેસ્ટ આવશે મસાલાનો. તો મસાલો હવે સરસ શેકાઈ ગયો છે તો એમાં કોથમીર ઉમેરી દઈશું. હવે ગેસ બંધ કરી દઈશું અને સ્ટફિંગને થોડું ઠંડુ થવા દઈશું. હવે સમોસા ભરવા માટે આ રીતને સૌથી પહેલાં આપણે એક રોટલી બનાવી લઈશું અને વચ્ચેથી કટ આપી દઈશું અને આ રીતે 1 ચમચી સ્ટફિંગ મૂકી દઈશું વચ્ચે અને એની બધી જ કિનારી ઉપર આ રીતે પાણી લગાવી લેવાનું છે. એક સાઈડથી ફોલ્ડ કરીને પ્રેસ કરી દઈશું, બીજી સાઈડથી પણ ફોલ્ડ કરીને આ રીતે પ્રેસ કરી દેવાનું છે. તો બસ સમોસો બનીને તૈયાર છે. હવે એક બીજી રીતથી પણ સમોસા ભરીને બતાવી દઉં છું. તમે તો એક કિનારી પર પાણી લગાવી લઈશું અને એને આ રીતે કોન શેપ આપી દેવાનો છે. બસ વચ્ચે સ્ટફિંગ મૂકી દઈશું અને એની કિનારી ઉપર ચારે બાજુ પાણી લગાવી લેવાનું છે. હાથથી આ રીતે પ્રેસ કરી લેવાનો છે. બસ બધા જ સમોસા આપણે આ રીતે ભરી લઈશું અને હવે એને તળી લઈએ. તેલ ગરમ થઈ ગયું છે તો સમોસા હવે તળી લઈશું. ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે. અહીંયા મેં 6 નંગ જેટલા સમોસા મૂકી દીધા છે તળવા માટે. તો એક બાજુથી સમોસા તળાઈ જાય એટલે એને પલટાવી લેવાના છે. સમોસા ધીમી આંચ પર જ તળીશું જેથી સમોસાનું પણ એકદમ સરસ ક્રિસ્પી બનશે. તો સમોસા આ રીતના ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધીના તળી લેવાના છે. તો સમોસા હવે તળાઈ ગયા છે, એકદમ સરસ ક્રિસ્પી બની ગયા છે. તો એને બીજા એક વાસણમાં લઈ લઈશું. સમોસાને એક સર્વિંગ પ્લેટમાં સર્વ કરીએ.
તો મેં આજે સમોસાને ખજૂર આંબલીની ખાટી મીઠી ચટણી સાથે સર્વ કર્યા છે. આ ચટણી સાથે સમોસા ખૂબ જ સરસ લાગે છે. ચટણીની રેસીપી અગાઉ મેં મારી ચેનલ પર મૂકેલી છે. રેસીપી ગમી હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો.